आदमी पार्टी द्वारा राजकोट शहरना पेडक रोड पर अभूतपूर्व और ऐतिहासिक जनमेदनी साथे एक भव्य जनसभाનું आयोजन કરવામાં આવ્યું। રાજકોટના ખૂણે ખૂણેથી શેરીએ હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીની વાત સાંભળી, અમારો વિચાર સાંભળ્યો અને ઉત્સાહપૂર્વક રીતે અમારી વાતને સ્વીકારી એ બદલ હું સૌનો આભાર માનું છું। જે રીતે રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી નેતૃત્વનો ખૂબ ભયંકર અભાવ છે, જનતાની વાત સાંભળે, જનતાને આશ્વાસન આપે, જનતાની પીડામાં ભાગીદાર બને એવો કોઈ નેતા રાજકોટમાં વધ્યો નથી। પરિણામે અમલદારશાહી, તાનાશાહી, અધિકારીશાહી રાજકોટની અંદર હાવી થઈ ગઈ છે। રાજકોટની અંદર નેતાઓનું કોઈ વજન ક્યાંય પડતું નથી, માત્ર અધિકારીઓ જ બોસ બની ગયા છે। એના કારણે સામાન્ય જનતાને ખૂબ તકલીફો વેઠવી પડે છે। સામાન્ય જન્મની નોંધણી કરાવવાથી લઈ, મૃત્યુનો દાખલો કઢાવવાથી લઈ, આધાર કાર્ડમાં નામ સુધારવા સુધીની સામાન્ય બાબતો માટે પણ લોકોએ લાચારી વ્યક્ત કરવી પડે છે, પૈસા આપવા પડે છે, ભૈસાબ બાપા કરવા પડે છે। જો લોકોનું એક આધાર કાર્ડમાં નામ સુધારવા જેવું સામાન્ય કામ પણ હાથ જોડ્યા વગર, પૈસા આપ્યા વગર ન થતું હોય તો રાજકોટની અંદર 4 ખટારા ભરાય એટલા ભાજપના નેતાઓ શું કરે છે? પણ વાસ્તવિકતા એ છે કે ભાજપના એકેય નેતાનું અધિકારી પાસે કે એમની સરકારમાં કે એમની પાર્ટીમાં કશું જ ઉપજતું નથી। એ બધા જ નેતાઓ માત્ર જનતાને દબાવવા માટે, જનતાનું શોષણ કરવા માટે મોખરે હોય છે। આજે આટલી વિશાળ સંખ્યામાં હાજર રહેલી જનતાની સંખ્યા અને તમામના ચહેરા ઉપરનો ઉત્સાહ એવું બતાવે છે કે વિસાવદરથી જે નવો રસ્તો નીકળ્યો છે, વિસાવદરથી જે નવો વિચાર અને નવું નેતૃત્વ નીકળ્યું છે એને રાજકોટ સ્વીકારે છે। રાજકોટ એ નવા નેતૃત્વની રાહ જોઈ રહ્યું છે। અને બીજા શબ્દોમાં કહીએ તો આજે આવેલી જનસંખ્યાએ એવું સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભૂંડી રીતે વિસાવદરવાળી થવાની છે અને ભાજપની ખો નીકળી જવાની કે આખા ગુજરાતના રોડ ખરાબ છે। એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી। તમામ આખા ગુજરાતમાં રોડના કામમાંથી ભાજપના નેતાઓ અબજો રૂપિયાની કટકી કરી જાય છે। 1 કરોડનો રોડ 20 લાખમાં બનાવી અને બાકીના બધા જ પૈસા અંદર વેચી લે છે। આ ભ્રષ્ટાચારને રોકવા માટે, સારા રોડ બનાવવા માટે જનતાએ હવે હાવણાવાળી કરવી પડે એમ છે। પહેલી વાત તો એ છે કે હું હેલ્મેટ પહેરીને નીકળું અને રખડતો ખૂટીઓ મને સિંગડે ચડાવીને મારી નાખે તો એના જવાબદાર હર્ષ સંઘવીને ગણવાના કે CR પાટીલને ગણવાના? સરકાર મારો જીવ બચાવવા માંગે છે એ વાત બહુ સારી છે। સરકાર એટલે હેલ્મેટ પહેરાવવા માંગે છે કે મારું માથું ન ફાટી જાય, પણ રખડતો ખૂટીઓ, રખડતા ઢોર આડા આવે અને મને ફંગોળીને ફેંકી દે અને કોઈ બીજા ચાલતા વાહન નીચે હું કચડાઈને મરી જાઉં તો એની જવાબદારી જો CR પાટીલ અને હર્ષ સંઘવી લેખિતમાં લેવા તૈયાર હોય તો મારી દ્રષ્ટિએ આપણે હેલ્મેટ પહેરવું જોઈએ। રોડ ઉપર ખાડા છે, ખાડામાં રોડ છે, જ્યાં ખાડો ત્યાં જ પાછો બમ્પ છે, બમ્પની આગળ ઢોર બેઠા છે, ઢોરની આગળ કીચડ છે, કીચડની આગળ પાણી ભરેલો ખાડો છે, આખી વ્યવસ્થા ખરાબ છે। છતાંય સરકારને રસ એટલા માટે હેલ્મેટ પહેરાવવામાં છે કે હેલ્મેટના નામે ઉઘરાણા કરવા છે, હેલ્મેટના નામે કરોડો રૂપિયાની પૈસા ભેગા કરવા છે અને એટલા માટે જબરજસ્તી હેલ્મેટના નામે કરે છે। સરકારે આપણો જીવ બચાવવો હોય તો અનેક જગ્યાએ જનતા સાથે જે અકસ્માતો બને છે એને રોકવાની કોશિશ કરવી જોઈએ।